તો ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને લગભગ વર્લ્ડ કપમાંથી બહાર કરી દીધું છે. મેક કોન્ચી અને સાન્ડેરની ખૂબ જ સરસ ભાગીદારીના સહારે ન્યૂઝીલેન્ડે શ્રીલંકા પર વિજય પ્રાપ્ત કરી લીધો છે અને શ્રીલંકાને એલિમિનેશનની નજીક ધકેલી દીધું છે. ઇંગ્લેન્ડે જેમ પાકિસ્તાને ધકેલ્યું તેમ. તો કેમ છો મારા ક્રિકેટ પ્રેમી મિત્રો? આજે એક ફરી વાર તમારે બધાનું સ્વાગત છે એક બીજા રિવ્યૂ વિડીયોમાં. કાલેની મેચ બહુ જ ડોમિનેટિંગ વિન પ્રાપ્ત કર્યું ન્યૂઝીલેન્ડે. શરૂઆતની 15 ઓવર શ્રીલંકા દ્વારા ડોમિનેટ કરાયા બાદ ન્યૂઝીલેન્ડે જે રીતે કમબેક કર્યું તે તેની ટીમની એક સરસ મજાની ડેપ્થ બતાડે છે. ન્યૂઝીલેન્ડની ટીમની 5-6 વિકેટો પડી ગઈ તેમ છતાં પણ ન્યૂઝીલેન્ડની ટીમે ત્યાંથી કમબેક કર્યું, સારો એવો સ્કોર ઊભો કર્યો અને ત્યારબાદ શ્રીલંકાને 13 રન મારવા ના દીધા અને એક ડોમિનેટિંગ વિન પ્રાપ્ત કર્યું 60 રનની મદદથી. હવે ગ્રુપ 1 છે કે જેમાં ઇંગ્લેન્ડ, શ્રીલંકા, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ રહેલું છે. તેમાં પિક્ચર ક્લિયર થઈ ગયું છે લગભગ. હવે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સેમીફાઇનલ લગભગ નિશ્ચિત થઈ ગયું છે અનલેસ જો ન્યૂઝીલેન્ડ ઇંગ્લેન્ડ સામેની મેચ હારે. તેમ છતાં પણ ન્યૂઝીલેન્ડને કંઈક ફરક નહીં પડે કારણ કે છેલ્લી મેચ રન રેટ પર જશે. જો તેમાં પાકિસ્તાન રન રેટથી જીતે તો પાકિસ્તાન સેમીફાઇનલમાં પ્રવેશી શકશે, પરંતુ પાકિસ્તાન ઇંગ્લેન્ડ સામે નજીકની મેચ હાર્યું હોય તે લોકોનું રન રેટ પણ એવા અંતરાલમાં છે. તેથી ન્યૂઝીલેન્ડ પણ ઇંગ્લેન્ડ નામું જો બહુ ખૂબ જ ઓછા માર્જિનથી હારે અથવા તો ડોમિનેટિંગ વિન અથવા તો કમ્ફર્ટેબલી વિન પણ પ્રાપ્ત કરશે તો ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ હવે સેમીફાઇનલ માટે લગભગ નક્કી છે. શ્રીલંકાનો વર્લ્ડ કપ પૂરો થઈ ગયો છે. પાકિસ્તાનના લગભગ પણ હવે 1-2% ચાન્સ છે. તેથી લગભગ હવે ગ્રુપ 1નું પિક્ચર હવે ક્લિયર થઈ ગયું છે. મેચની વાત કરીએ તો શરૂઆતમાં આપણે જોયું કે ન્યૂઝીલેન્ડને બેટિંગ મળી હતી અને ન્યૂઝીલેન્ડે સરસ પાવર પ્લેની શરૂઆત કરી, પરંતુ મહેશ તીક્ષણા દ્વારા ફિન એલનનો જે કેચ પકડવામાં ખૂબ જ સરસ પહેલી વિકેટ પ્રાપ્ત કરી તીક્ષણાએ. ત્યારબાદ રચિન રવિન્દ્ર અને ફિલિપ્સની સારી એવી પાર્ટનરશિપ હતી, પરંતુ ત્યારબાદ તરત જ એ પાર્ટનરશિપ તૂટી અને શ્રીલંકાએ સ્પિન ઇન્ટ્રોડ્યુસ કર્યું. તરત જ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને સ્પિન સમજ ન પડી અને તે લોકોએ વિકેટ ગુમાવી બેઠા. સરસ મજાની બોલિંગ વહેલા લાગે અસાલંકા આ ઉપરાંત તીક્ષણા દ્વારા કરવામાં આવી. અસાલંકાએ પણ સરસ એવો ઇકોનોમિકલ સ્પેલ નાખ્યો અને ન્યૂઝીલેન્ડને કશું ખબર ન પડે તેવી રીતે બોલિંગ નાખી. પરંતુ ત્યારબાદ જ્યારે મેક કોન્ચી અને સાન્ડનેર આવ્યા તે લોકોએ શરૂઆતમાં પોતે બોલ રમ્યા, પોતાનો ટાઈમ લીધો. એક કોપી બુક બેટિંગ સ્ટાઇલ કહી શકીએ આને આપણે, કે જ્યારે વિકેટો પડી ગઈ હોય ત્યારે પેનિકમાં આવીને રન મારવા ન જવાય. શરૂઆતમાં 2-3 ઓવરો પિચને પારખવાની હોય, બોલર કમની બોલિંગ નાખે છે તે જોવાની હોય અને તેવું જ સાન્ડનેર અને મેક કોન્ચીએ કર્યું. ત્યારબાદ જેમ જેમ નબળી કડીઓ શ્રીલંકાની સામે આવતી ગઈ તેમ તેમ મેક કોન્ચી અને સાન્ડનેરે રન માર્યા. કેપ્ટન દાસુન સનાકાએ જ્યારે ઇનિંગની 15મી કે કદાચ 16મી ઓવર જ્યારે ચમીરાને આપી ત્યારે તે ઓવરમાં મેક કોન્ચીએ 2 છક્કા લઈ લીધા હતા. એટલે તે ઓવરમાંથી મોમેન્ટમ આવવાનું શરૂઆત થઈ ગયું હતું. કેપ્ટન દાસુન સનાકાનો આ નિર્ણય ખબર નહીં, પરંતુ તે લોકોને ભારે પડ્યો. શ્રીલંકાના સ્પિનરો ખૂબ જ સારી બોલિંગ નાખી રહ્યા હતા, તો તે વખતે અસાલંકાને પણ બીજી એક ઓવર કરાવી શકતા હતા. આ ઉપરાંત બીજો પણ કોઈ સ્પિનર હોત અથવા તો દાસુન સનાકા પોતે જે મીડિયમ પેસ અથવા તો એનાથી ઓછી પેસ નાખે છે તે પણ આવી શક્યા હોત તો ન્યૂઝીલેન્ડની ઇનિંગને તે મોમેન્ટમ ન મળી શકતું હતું. એટલે આપણે આને કહીએ કે મેચનો ટર્નિંગ પોઈન્ટ આ હતો કે જ્યારે દાસુન સનાકાએ ઇનિંગની 15મી કે 16મી ઓવર ચમીરાને આપી. ત્યારે ચમીરાની પણ લાઇન લેન્થ બરાબર ના પકડાઈ, તે પેસ બોલિંગ નાખવા ગયા, વિકેટ પ્રાપ્ત કરવા ગયા, તેમાં જ તેમને 2 છક્કા સરસ એવા મેક કોન્ચીએ માર્યા. ત્યારબાદ પછીની ઓવર પણ મહેશ તીક્ષણા નાખવા આવ્યો, તેમાં પણ મહેશ તીક્ષણાએ પોતાની લાઇન લેન્થ ઇકોનોમિકલ બોલિંગ નાખવા માટે જાળવી, ન કે બેટ્સમેનને અટેક કરવા માટે. તેથી તેઓ તેનાથી ફૂલ ટોસ નાખી શક્યા. વાઇડ લાઇનમાં જે નાખવા જતા હતા ત્યાં પણ તેમનાથી ભૂલ થઈ અને મિચેલ સાન્ડનરે તે ઓવરમાં પણ 19 રન લીધા. ચમીરાની ઓવરમાં 19 રન આવ્યા હતા, તે ઓવરમાં પણ 21-22 રન આવી ગયા. તેવી રીતે ત્યાંથી શરૂઆત થઈ અને ન્યૂઝીલેન્ડને ખૂબ જ સરસ એવું 170નું ટોટલ ઊભું કર્યું. એક તબક્કે ન્યૂઝીલેન્ડ 120 કે 130માં પતી જશે તેવું લાગતું હતું, તેની જગ્યાએ ન્યૂઝીલેન્ડે ખૂબ જ સરસ 170નો સ્કોર ઊભો કર્યો. ત્યારબાદ ઇનિંગની પહેલી જ શરૂઆત કે જે આપણે કહીએ છીએ કે ટ્રેન્ટ બોલ્ટનું રિપ્લેસમેન્ટ મેટ હેનરી. ટ્રેન્ટ બોલ્ટ ફૂટબોલ રમવા માટે જાણીતા હતા, તેવી રીતે મેટ હેનરી પણ ફૂટબોલ રમવા માટે જાણીતા છે. એ ઇનિંગની પહેલે જ બોલ પર નિશંકાને ખૂબ જ સરસ એવો સ્વિંગર નાખ્યો અને કહીએ કે નિશંકાની વિકેટ મળી ન્યૂઝીલેન્ડને અને નિશંકા બોલ થઈ ગયા. ત્યાંથી જ ન્યૂઝીલેન્ડનું મોમેન્ટમ સળંગ ચાલુ જ રહ્યું હતું. ન્યૂઝીલેન્ડે તેવી રીતે ડોમિનેટિંગ વિન પ્રાપ્ત કર્યું. આપણે કહીએ કે તેમાં પણ રચિન રવિન્દ્ર એક સરપ્રાઇઝ બોલિંગ ઓપ્શન તરીકે ઉભરી આવ્યા અને તેઓ પોતે જ 4 વિકેટ લઈ ગયા. આનાથી આપણને ખબર પડે છે કે ન્યૂઝીલેન્ડની ટીમમાં કેટલી ડેપ્થ રહેલી છે. મિચેલ સાન્ડનેર અને ઈશ સોડીની સ્પિન જોડી તો ખરી,
પણ સાથે સાથે ગ્લેન ફિલિપ્સ પણ રહેલા છે બોલિંગ ઓપ્શન તરીકે અને રચિન રવિન્દ્ર પણ બોલિંગ ઓપ્શન તરીકે રહેલા છે અને તેઓ સારી લાઇન લેન્થ સાથે બોલિંગ નાખી શકે છે. આથી ન્યૂઝીલેન્ડની ટીમને નબળી ગણવી, તેવું પરફોર્મન્સ ન કરી શક્યા તેવું બોલવું તે આપણી ભૂલ ગણાઈ શકે છે. કાલે પણ આપણે પ્રિડિક્ટ કર્યું હતું કે ન્યૂઝીલેન્ડ એક સરસ એવો વિન પ્રાપ્ત કરી શકે છે અને તે પણ સાચું પડ્યું છે. એટલે આપણે કહીએ કે ન્યૂઝીલેન્ડની ટીમ ખૂબ જ કહીએ ને કે સંપૂર્ણપણે જે આફ્રિકાની ટીમને આપણે ગણીએ છીએ તેવી જ છે. ફિન એલન છે, ટીમ સૈફર્ટ છે, ડેરિલ મિચેલ છે, રચિન રવિન્દ્ર છે, સેન્ટનેર છે. કાલે એક મેક કોન્ચી પણ સરસ એવી બેટિંગ કરી શક્યા. એટલે આપણે કહીએ કે ન્યૂઝીલેન્ડનું પરફોર્મન્સ એકંદરે સરળ રહ્યું, સારું રહ્યું. એટલે કહીએ ને કે હવે એશિયાની ત્રણેય ટીમો કે જે આ વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી હતી તેઓ એલિમિનેશનના આરે આવીને ઊભી છે. શ્રીલંકા તો 100% બહાર ફેંકાઈ જ ગયું છે અને પાકિસ્તાન અને ભારતના ચાન્સ પણ ઘણા બધા પાતળા છે. પાકિસ્તાન પણ આવી શકે છે, પરંતુ તે લોકોને શ્રીલંકા સામે ખૂબ જ મોટો વિજય પ્રાપ્ત કરવો પડશે. આ ઉપરાંત એવી ઈચ્છા રાખવી પડશે કે ઇંગ્લેન્ડ તે ન્યૂઝીલેન્ડને હરાવી દે. જો આવું થશે તો પાકિસ્તાન આ વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પ્રવેશી શકવાના ચાન્સ ધરાવે છે. સામુ તબક્કે ભારતના ચાન્સીસ પણ પાતળા રહેલા છે. આ હતું આપણે મેચનું રિવ્યૂ શ્રીલંકા વર્સિસ ન્યૂઝીલેન્ડનું. આપણે હવે બીજા એક વિડીયોમાં મળીશું કે જેમાં આપણે આજની બે મેચો જેમાં વેસ્ટ ઇન્ડિઝ વર્સિસ આફ્રિકા અને ભારત વર્સિસ ઝિમ્બાબ્વેની જે મેચ છે આજના ગ્રુપ 2ની તેનું પણ આપણે પ્રિવ્યૂ જોઈશું. તેથી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. ત્યાં સુધી સાઇન ઓફ.